હમણાં કોંગ્રેસના નેતા ગુજરાતી કહી ગયા છે કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી? 30 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી, ચૂંટણી નથી જીતી શક્યા. 30 વર્ષ અમારા જન્મ પહેલાના આ લોકો હારતા આવે છે. 1995 થી ચાલુ કરીએ તો 2022 સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે. અમારો તો ત્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો. યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા, શાળામાં ભણતા હતા. અમે તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા, ભાજપ સામે પડી નથી શક્યા, જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે. ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવવું પડ્યું. 2002 તો હું પ્રાથમિક શાળામાં હતો, 2006 માધ્યમિક શાળામાં હતો. એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી? અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી. એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી, કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું. અમારા છોકરાઓ, એમના છોકરાઓ, સગાવાલા, ભાઈ ભત્રીજા જ કરશે. ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો. પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા. એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે. પણ હજુ સમય છે. અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે, ભાજપ પોતાનું કામ કરે તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે. બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી.